એક શેઠ હતા અને એ શેઠ રોજ મંદિરે જાય, ભગવાનના દર્શન કરે, પૂજા કરે, આરતી કરે, ભગવાન પરમાત્માને પ્રાર્થના કરે, વંદન કરે. અને એ શેઠના ભેગા ને ભેગા એક બીજા ગરીબ ભક્ત, એ ગરીબ અને ભગવાનની ખૂબ સેવા કરે, ખૂબ ચાકરી કરે, ભગવાનનું આખું મંદિર સાફ કરે, ભગવાનને શૃંગાર કરે, ભગવાનના વાઘા પહેરાવે અને ખૂબ ભગવાનમય તલીન રહે. શેઠ તો ટોકરો વગાડી દર્શન કરી અને જતા. અને ભગવાન એક દિવસ સમય જતા જતા એને પ્રસન્ન થયા. કોને? ઓલો ગરીબ ભોળા ભક્તને. ભોળા ભક્તને કે માંગ માંગ, હું આજ પ્રસન્ન થયો છું, આજ તું માંગી લે, તે મારી ખૂબ સેવા કરી છે, તારી સેવાથી હું પ્રસન્ન છું. ભગવાન તમે પ્રસન્ન છો? તો કે હા, જે માંગવું હોય તો હો તું માંગે આપ. તો ભક્ત કે તમારી જગ્યાએ તમે મને એકવાર રહેવા દો. શું કહ્યું? તમારી જગ્યાએ તમે મને રહેવા દો. ભગવાન કે તું નહીં ખમી હક. એ કે નહીં, મને એ કે તો પણ અહીંયા મૌન રહેવું પડશે. એ કે મૌન રહીશ. એ કે તું માણસ છો, ભગવાન નથી. પણ નહીં, મારે રહેવું છે. કે ભગવાન કે ઠીક, તને 3 દિવસ કે 2 દિવસ માટે તું અહીંયા રહેજે, પણ એક શરત, તારે બોલવું નહીં. આ જગતનું સંચાલન હું કરું છું, તારે નહીં. ભગત કે ભલે, મંજૂર. બસ ભગવાન તો તરત જ સવારમાં વહેલા પોતાના સિંહાસનથી ઉતરી ગયા. ભગતને તું ચડી જા ઉપર મારી જગ્યાએ. ભગત તો બસ આમ કે નામ ઉભો રહી ગયો. બધાય પગે લાગવા આવે, જોવે, બધા દર્શન, ટોકરો વગાડે, જોવે બધા. આમ આખું જગત સવારે લાઈન લાગે. એમ કરતા કરતા જે રોજ શેઠ આવતા હતા એ શેઠ આયા, ટોકરો વગાડ્યો, પગે લાગ્યા અને પાકીટ પડી ગયું, પર્સ પડી ગયું. અને શેઠને ખબર નહીં. રવાના થયા. અને રવાના થયા એટલે આલાને આમ ઈચ્છા થઈ કે ઓનું પાકીટ બિચારાનું રહી ગયું. અને હું તો ભગવાન છું, મારે તો એને કેવું જોઈએ, મારે કેવું જોઈએ કે ભાઈ તમારું પાકીટ પડી ગયું. એક શરત હતી, બોલવાનું નતું. એટલે કાંઈ બોલ્યો નહીં બિચારો, મૂર્તિ એમને ઊભી રહી ગઈ. થોડી વાર થઈ એટલે બીજો એક ભાઈ આવ્યો. જય સિયારામ કાકા, બેસો બેસો. બીજો એક ભાઈ આવ્યો. તરત જ બીજો ભાઈ આવી અને પગે લાગ્યો. હે ભગવાન, મારી દીકરીના લગ્ન છે, કૃપા કરો. તૈયાર નથી અને રવાનો થયો. જ્યાં રવાનું થયું તે પાછળ નજર ગઈ તો પાકીટ દેખાણું. એ પાકીટ એને લઈ લીધું. બસ ભગવાને મારા ઉપર કૃપા કરી અને મને આ પૈસા આપ્યા, મારી દીકરીના મેરેજ થઈ જશે. હવે આ જુએ છે કે આ પાકીટ શેઠનું હતું, લઈ ગયો. આ થોડી વાર થઈ એટલે શેઠને ખબર પડી કે મારું પાકીટ તો ઓલા મંદિરે રહી ગયું હતું, કોઈક લઈ ગયું હશે. અને તે જ સમયે એ મચ્છીનો વેપાર કરવા વાળો મછવારો, દરિયો ખેડવા વાળો, એ ત્યાં આવ્યો છે. અને ત્યાં આવે છે અને ભગવાનને દર્શન કરે છે. ભગવાન, મારા કુટુંબનું ધ્યાન રાખજો, મારા પરિવારનું ધ્યાન રાખજો, હું દરિયો ખેડવા જાઉં છું, કૃપા કરજો. હે નાથ, તમે તો દયાળુ છો, તમે કૃપાળુ છો. હવે ઓલા મૂર્તિના રૂપમાં બેઠેલો એમને જોયા કરે. અને સામેથી શેઠ પોલીસને લઈને આવ્યા. પોલીસને લઈને આવ્યા એટલે જે પાકીટ લઈ ગયો તો એ બીજો હતો. આ મછવારો હતો એ નિર્દોષ હતો અને કહ્યું કે જો હું મંદિરે દર્શન કરવા ત્યારે અહીંયા કોઈ નતું, આ વ્યક્તિ જ હતો, આજ વર્યો છે ને આજ ચોર હશે. પોલીસે તો મછવારાને પકડ્યો અને આ બધું જ ઓલો મૂર્તિ બનેલો એ બધું જોયા કરે કે આ મછવારો નિર્દોષ છે, શેઠ નિર્દોષ છે, પાકીટ બીજો કોઈ લઈ ગયું, આમ કેમ? એટલે આ તો તરત જ કીધું, બોલે રેવાય નહીં ને, આપણા માણસથી કેટલી વાર રેવાય? આજે હું તમને કોઈ મૂંગા રહ્યો, તમે કેટલી વાર રહી શકો? માણસ ના રહી શકે મૂંગો. આ તો ભગવાન
જેને બિહારી કહેતા એ તરત જ બોલે, ઓ શેઠ ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો. શેઠે કહ્યું, લે આ તો મૂર્તિ બોલ. ત્યાં આ બાજુથી ભગવાન આવ્યા કે તારે બોલવાનું નહોતું. કેમ? આ બધું મારું હતું, આ બધી આખી રચના મારી હતી, તારી નથી. તારે તો મૂર્તિ બની ઊભું રહેવાનું હતું, તારે બોલવાનું નહોતું. એ કે પણ ભગવાન આવો કઈ અન્યાય હોય? હું નજરે જોઉં છું, તમારો ભક્ત છું. આ મછવારો ચોર નથી, ચોર બીજો છે. આ શેઠનું પાકીટ છે. આ પોલીસ અનગુનેગારને પકડે છે. અને ત્યારે ભગવાન જવાબ આપે છે, હવે સાંભળી લેજો, તું માણસ છો, તારી બુદ્ધિ આવડી હોય, તને ખબર ના હોય. કેમ? તો કે મને જે પહેલી વાર શેઠ પગે લાગવા આવ્યો એટલે આ શેઠનું પાકીટ અહીંયા પડી ગયું, એ મેં ફગાયું હતું. કેમ? તો કે આણે કોઈ દિવસ આ લોભિયા શેઠે કાંઈ 1 રૂપિયો વાપર્યો નથી, એટલે એ પાકીટ અહીંયા મેં ફગાવી દીધું. બીજાએ મને જવાબદારી સોંપી હતી, ભગવાન મારી દીકરીના મેરેજ છે, તો એ મેરેજ માટે મારે પૈસાની વ્યવસ્થા કરવી હતી. તો એ જ શેઠનું પાકીટ મેં એ વ્યક્તિને અપાયું હાથમાં. એટલે આ લોભિયાનું ધન ક્યાંય ન વપરાય, ક્યાંક સત્કર્મ વપરાય એટલે આ શેઠ સુખી રહે, એના ઘરમાં ધન ક્યારેય ખૂટે નહીં. આ નહીં તો આ માર્ગે પૈસો તો સત્કર્મમાં વપરાય. એ કે હા એ બરોબર. તો હવે ઓલો મછવારો, તો કે મછવારો રોજ મારા અહીંયા દર્શન કરવા આવે છે અને રોજ કહે છે કે હે ભગવાન, હું દરિયો ખેડવા જાઉં છું, મારા પરિવારનું, મારા કુટુંબનું હે ભગવાન તમે ધ્યાન રાખજો. તો મૂર્ખા, એના પરિવારની જવાબદારી મારી હતી. હવે જો આજ એ મછવારો જો પોલીસ ન પકડે તો એ દરિયો ખેડવા જાય અને ખબર છે આવતા 4 કલાક પછી ભયંકર તુફાન આવવાનું છે. અને જો એ મછવારો દરિયામાં હોય તો એ તુફાનમાં એનું વાણ ડૂબી જાય, એ મછવારો મરી જાય અને એના કુટુંબ નિરાધાર બની જાય. આ સંચાલન મેં કરતા હું, કરવા વાળો ભગવાન કે હું છું. એટલે તારું કામ નહીં, ઉતરી કે ભગત ઉતરી જાઓ. ભગત કે ભલે. એટલે દેને વાલા હે રામ, ખાને વાલા હે રામ, ખिलाने वाला है राम, मगर सब लोग सुन लो अनिति का लेना है हराम. આ હનુમાન ધામમાં અનિતિનું નથી લેવાતું સાહેબ, અનિતિનું નથી લેવાતું.